વડોદરામાં હેલ્મેટ કાયદા અમલમાં આવતા પહેલા અનોખો વિરોધ જોવા મળ્યો છે। સયાજીપુરા વિસ્તારમાં રહેવાસીઓ રસ્તાની વચ્ચે હેલ્મેટ મૂકી પ્રદર્શન કરીને માર્ગોની ખરાબ સ્થિતિ સામે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે। લોકોએ જણાવ્યું હતું કે સલામત રસ્તા વિના સુરક્ષિત મુસાફરી શક્ય નથી, તેથી પહેલા માર્ગોની મરામત અને સુધારો કરવાની જરૂર છે અને પછી જ હેલ્મેટ કાયદો લાગુ કરવો જોઈએ। તાજેતરમાં તૂટી પડેલા સયાજીપુરા માધવનગર રોડને કારણે અકસ્માતનો ભય વધી ગયો છે અને લોકો માર્ગોની ગુણવત્તા તપાસ માટે વિજિલન્સની માંગ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં આવેલ જે આજવા રોડથી જે આજવા જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર 3 મહિના પહેલે જ કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યો, પરંતુ હાલમાં તમે જોશો કે આ રોડની ખસ્તા હાલત થઈ છે। કમરતોડ રોડ બન્યો છે, ત્યારે હાલમાં જે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે લોકોના ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, ત્યારે હું આજે હેલ્મેટની પૂજા અર્ચના કરી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને